જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણે આ વિશેષ જ્યોતિષી ચેનલ લાઈવ ઇનિંગ લાઈફમાં. વર્ષ 2026નો ઓગસ્ટ મહિનો એટલે કે 1 ઓગસ્ટ 2026 થી 31 ઓગસ્ટ 2000 સુધીનો સમયગાળો શરૂ થવા જઈ રહ્યો છે. જ્યોતિષી વિજ્ઞાનની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ ઉથલપાથલ અને મોટા પરિવર્તનોથી ભરેલો રહેવાનો છે. તો આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરીશું રાશિચક્રની પ્રથમ રાશિ એટલે કે મંગળના આધિપત્યવાળી રાશિ મેષ રાશિ વિશે. તો આ ઓગસ્ટ મહિનો કેવો રહેશે તે આપણે જાણીએ. મિત્રો, આ વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે અમે જ્યોતિષી વિજ્ઞાનની ઊંડી ગણતરીઓ કરીને તમારા જીવનના દરેક પાસાને ખૂબ જ બારીકાઈથી આવરી લીધા છે. આજે આપણે જાણીશું કે આ 31 દિવસો દરમિયાન તમારું વ્યાવસાયિક જીવન અને નોકરી કેવી રહેશે, તમારી આવક વધશે કે ખર્ચ વધશે, વિદ્યાર્થીઓ માટે આ મહિનો કેવો સાબિત થશે, આ સિવાય સ્ત્રીઓનું જીવન, નિવૃત્તોનું જીવન, તમારા પ્રેમ સંબંધો અને ગૃહસ્થ જીવન પર ગ્રહોની શું અસર થશે તેની સંપૂર્ણ વિગતો મેળવીશું. અને હા, વિડીયોમાં હું તમને કેટલાક એવા અચૂક અને સરળ જ્યોતિષીય ઉપાયો બતાવીશ જેને કરવાથી જો કોઈ મુશ્કેલી આવવાની હશે તો તે પણ ટળી જશે. તેથી આ વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો. જો તમે આપણી ચેનલ પર નવા છો તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને નોટિફિકેશન બેલ ઓન કરી દો જેથી ભવિષ્યના તમામ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. મેષ રાશિના જાતકો, ઓગસ્ટ 2026ના મહિનામાં ગ્રહોની સ્થિતિ તમારા માટે ઘણી રીતે ઉત્સાહજનક છે. તમારા રાશિના સ્વામી મંગળદેવ આ મહિને ખૂબ જ મજબૂત સ્થિતિમાં ભ્રમણ કરી રહ્યા છે જે તમને અદ્ભુત ઉર્જા અને સાહસ આપશે. મહિનાની શરૂઆતમાં સૂર્યનારાયણ ચોથા ભાવમાં રહેશે જેના કારણે માનસિક ચિંતાઓ થોડી રહી શકે છે, પરંતુ ધ્યાન આપજો, 16 ઓગસ્ટ 2026ના રોજ સૂર્યદેવ પોતાની સ્વરાશિ એટલે કે સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને તમારા 5મા ભાવમાં બિરાજમાન થશે. આ સૂર્યનું ગોચર તમારા જીવનમાં જબરદસ્ત સકારાત્મક પરિવર્તન લાવશે. આ સાથે જ ગુરુ મહારાજ અને શનિદેવની દ્રષ્ટિ પણ તમારા નિર્ણયોને પ્રભાવિત કરશે. રાહુ કેતુના કારણે નાની મોટી મૂંઝવણો આવી શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. ચાલો હવે વિગતવાર સમજીએ કે તમારા જીવન પર આની શું અસરો થશે. સૌથી પહેલાં વાત કરીએ તમારા કરિયર, નોકરી અને વ્યવસાયની. ઓગસ્ટ 2026ના મહિનાનો પૂર્વાર્ધ એટલે કે 1 તારીખથી લઈને 15 તારીખ સુધીનો સમય નોકરી કરતા લોકો માટે થોડો પડકારજનક રહી શકે છે. આ દિવસોમાં ઓફિસમાં કામનું ભારણ અચાનક વધી શકે છે અથવા તમારા માથે કોઈ નવી જવાબદારી આવી શકે છે. તમારા વિરોધીઓ પણ આ સમયે સક્રિય થઈ શકે છે, એટલે કાર્યસ્થળ પર કોઈની સાથે વાદ વિવાદમાં પડવું નહીં. પરંતુ જેવી 16 ઓગસ્ટ થશે અને સૂર્યદેવ રાશિ પરિવર્તન કરશે એટલે તમારો સુવર્ણ સમય શરૂ થશે. ખાસ કરીને જે લોકો સરકારી નોકરી કરી રહ્યા છે અથવા સરકારી ક્ષેત્રના પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે તેમને મોટો લાભ કે પ્રમોશન મળી શકે છે. તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે અને તમારી પ્રશંસા કરશે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો 17 ઓગસ્ટ પછી તમને નવી અને સારી તકો મળશે. હવે વાત કરીએ વેપારીઓ અને બિઝનેસમેન માટે. વેપારની દ્રષ્ટિએ આ મહિનો ઘણો સારો છે, પરંતુ ભાગીદારીના ધંધામાં એટલે કે પાર્ટનરશિપમાં થોડી સાવધાની રાખવી પડશે. તમારા પાર્ટનર સાથે પારદર્શિતા રાખજો. કોઈ પણ કાગળ કે દસ્તાવેજ પર સહી કરતા પહેલાં તેને 2 વાર વાંચી લેવું. જો તમે કોઈ નવો સ્ટાર્ટઅપ કે નવો બિઝનેસ શરૂ કરવા માગો છો તો ઓગસ્ટ મહિનાનો બીજો ભાગ એટલે કે 16 તારીખ પછીનો સમય સૌથી ઉત્તમ અને નફાકારક સાબિત થશે. આર્થિક મોરચે ઓગસ્ટ 2026નો મહિનો મેષ રાશિના જાતકો માટે મિશ્ર ફળ આપનારો રહેશે. આ મહિને તમારી નિયમિત આવક સતત જળવાઈ રહેશે, એટલે કે પૈસાની આવક બંધ નહીં થાય. એટલું જ નહીં, મહિનાના મધ્ય ભાગમાં તમને કોઈ જૂના અટકેલા નાણાં અચાનક પરત મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. જો તમે ભૂતકાળમાં પણ કોઈ મિલકત કે પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હશે તો તેનો સારો નફો પણ આ મહિને મળી શકે છે. પરંતુ મિત્રો, સિક્કાની બીજી બાજુ પણ જુઓ. આ મહિને તમારી આવકની સાથે સાથે ખર્ચના યોગ પણ પ્રબળ બની રહ્યા છે. તમે ઘરની ભૌતિક સુખ સુવિધાઓ વધારવા માટે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદવા પાછળ કે ઘરના રિનોવેશન પાછળ મોટો ખર્ચ કરી શકો છો. અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે દેખાડો કરવા માટે કે માત્ર લક્ઝરી પાછળ બિનજરૂરી ખર્ચ ન કરવો, નહીં તો મહિનાના અંતમાં તમારું બજેટ ખોરવાઈ શકે છે. શેર બજાર, લોટરી કે કોઈ પણ પ્રકારના જોખમી રોકાણમાં આ મહિને ઉતાવળ ન કરવી. જો રોકાણ કરવું જ હોય તો અનુભવી લોકોની સલાહ લઈને જ આગળ વધવું હિતાવહ રહેશે. હવે મિત્રો, વાત કરીએ આપણા પરિવાર અને અંગત સંબંધોની. તો મેષ રાશિના જાતકોના કૌટુંબિક જીવનમાં આ મહિને થોડા ચઢાવ ઉતાર જોવા મળી શકે છે. મહિનાના પહેલા પખવાડિયામાં ચોથા ભાવના સૂર્યના કારણે પરિવારમાં વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. નાની નાની વાતોમાં ઘરમાં દલીલો કે મતભેદ થવાની સંભાવના રહે છે. ગુસ્સામાં આવીને કોઈ એવી વાત ન બોલવી જેનાથી સંબંધો બગડે. જો કે ભાઈ બહેનોનો પૂરો સહકાર તમને મળશે અને મુશ્કેલ સમયમાં તેઓ તમારી પડખે ઊભા રહેશે.
દાંપત્ય જીવનની વાત કરીએ તો પતિ પત્ની વચ્ચેના તાલમેલ ઘણો સારો રહેશે. જો ભૂતકાળમાં તમારા બંને વચ્ચે કોઈ ગેરસમજ કે અણબનાવ થયો હશે તો ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં તે બધું જ દૂર થઈ જશે અને પ્રેમ વધશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ સુંદર ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો અથવા કોઈ ટૂંકા પ્રવાસનું આયોજન કરી શકો છો. જે લોકો સિંગલ છે અને પોતાની જીવનસાથીની શોધમાં છે તેમના માટે ઓગસ્ટ મહિનો કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી કરાવી શકે છે. અને જેઓ ઓલરેડી પ્રેમ સંબંધોમાં એટલે કે રિલેશનશિપમાં છે તેઓ પોતાના સંબંધને એક ડગલું આગળ વધારીને લગ્નના બંધનમાં બદલવાનો મોટો નિર્ણય લઈ શકે છે. પરિવાર તરફથી પણ લીલી ઝંડી મળી શકે છે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જ્યોતિષ વિજ્ઞાન અનુસાર ઓગસ્ટ 2026નો મહિનો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિનો તમારી પાસેથી સખત મહેનત અને સંપૂર્ણ ફોકસની માંગ કરે છે. 16 ઓગસ્ટ પછી જ્યારે સૂર્યદેવ તમારા પંચમ ભાવમાં આવશે ત્યારે તે તમારી બુદ્ધિ, એકાગ્રતા અને યાદશક્તિમાં જબરદસ્ત વધારો કરશે. તમે જે પણ વાંચશો કે શીખશો તે તમને લાંબા સમય સુધી યાદ રહેશે. પરંતુ એક બાબતની સાવધાની રાખવાની છે. રાહુની સ્થિતિને કારણે સોશિયલ મીડિયા, મોબાઈલ ગેમ્સ કે મિત્રો પાછળ તમારો કિંમતી સમય બગડી શકે છે અને ભણવામાંથી ધ્યાન ભટકી શકે છે. તેથી મહિનાની શરૂઆતથી જ એક સારું ટાઈમ ટેબલ બનાવીને તેને ચુસ્તપણે ફોલો કરજો. જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામની રાત દિવસ તૈયારી કરી રહ્યા છે અથવા સરકારી નોકરી મેળવવા માટે મહેનત કરી રહ્યા છે તેમને આ મહિનાના ઉત્તરાર્ધમાં કોઈ બહુ મોટા અને સારા સમાચાર મળી શકે છે. તમારી મહેનત સફળ થતી જણાશે. આ સિવાય જેઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છે છે તેમના વિઝા કે એડમિશનની પ્રક્રિયામાં આવી રહેલા અવરોધો આ મહિને દૂર થશે. મેષ રાશિની મહિલાઓ માટે ઓગસ્ટ 2026નો મહિનો માન સન્માન અને આત્મવિશ્વાસમાં વધારો કરનારો સાબિત થશે. જો તમે વર્કિંગ વુમન છો એટલે કે ક્યાંય નોકરી કરો છો અથવા પોતાનું કોઈ ગૃહ ઉદ્યોગ, બ્યુટી પાર્લર કે ઓનલાઈન બિઝનેસ ચલાવો છો તો આ મહિને તમારા કાર્યક્ષેત્રમાં મોટો વિસ્તાર થશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ જ મજબૂત બનશે અને સમાજ કે ઓફિસમાં લોકો તમારી સલાહને મહત્વ આપશે. આર્થિક રીતે પણ તમે વધુ આત્મનિર્ભર બનશો. બીજી તરફ જે ગૃહિણીઓ છે એટલે કે જે ઘર સંભાળે છે તેવી સ્ત્રીઓ માટે આ મહિનો પારિવારિક જવાબદારીઓ અને મહેમાનોની અવરજવરને કારણે કામનું ભારણ વધી શકે છે. આ વધુ પડતી દોડધામના કારણે તમને શારીરિક થાક અને માનસિક તણાવ અનુભવી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં બિલકુલ બેદરકારી ન રાખતા, ખાસ કરીને પેટનો દુખાવો, માઇગ્રેન કે આંખોની સમસ્યા પરેશાન કરી શકે છે. તેથી ઘરના કામની સાથે સાથે પોતાના આરામ અને સ્વાસ્થ્ય માટે પણ થોડો સમય ચોક્કસ ફાળવજો. હવે વાત કરીએ આપણા આદરણીય વડીલો એટલે કે નિવૃત્ત એટલે કે રિટાયર્ડ લોકોના જીવનની. ઓગસ્ટ 2026નો મહિનો તમારા માટે આધ્યાત્મિક શાંતિ અને સંતોષ લઈને આવી રહ્યો છે. આ મહિને તમારો ઝુકાવ ધાર્મિક પુસ્તકો વાંચવા, કથા વાર્તાઓ સાંભળવા કે કોઈ સત્સંગ મંડળમાં જોડાવા તરફ વધુ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જુઓ તો જૂની શારીરિક બીમારીઓમાંથી તમને ઘણી રાહત મળશે. જો કે જે વડીલોને બ્લડ પ્રેશર એટલે કે બીપી, હૃદયની તકલીફ કે ડાયાબિટીસ જેવી બીમારીઓ છે તેમણે પોતાના ડાયટ પર ખાસ ધ્યાન રાખવું. નિયમિત સવાર સાંજ હળવી વોકિંગ એટલે કે ચાલવાનું રાખવું અને સમયસર દવાઓ લેતી રહેવી. આર્થિક બાબતોમાં તમને સંતોષ રહેશે. તમારા સંતાનો તરફથી તમને પૂરેપૂરું માન સન્માન મળશે અને જો કોઈ આર્થિક જરૂરત હશે તો તે પણ સમયસર પૂરી થશે. ઘરમાં પૌત્ર પૌત્રીઓ સાથે સમયસર વિતાવવાથી તમારું મન હંમેશા પ્રફુલ્લિત અને આનંદિત રહેશે. તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 19મી તારીખે બપોરે 2 વાગે આપણી પોતાની ચેનલ લાઈવ એ યુનિક લાઈફ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણી આ ચેનલમાં ખાલી આવડી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે ને બીજી અનેક ધાર્મિક માહિતીઓ પણ મળી રહેશે. એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને જુઓ ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, જ્યોતિષ વિજ્ઞાન આપણને માત્ર આવનારી પરિસ્થિતિઓ વિશે નથી જણાવતું પરંતુ તેને સુધારવાના રસ્તા પણ બતાવે છે. તો ઓગસ્ટ 2026ના મહિનાને તમારા માટે વધુ સફળ, સમૃદ્ધ અને વિઘ્ન રહિત બનાવવા માટે મેષ રાશિના જાતકોએ આ 3 સરળ અને અચૂક ઉપાયો આખા મહિના દરમિયાન અવશ્ય કરવા જોઈએ. જેમાં પ્રથમ ઉપાય છે હનુમાનજીની આરાધના. દર મંગળવારે અને શનિવારે નિયમિત રીતે હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણના પાઠ કરવો. જો શક્ય હોય તો મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને તેમને ગોળ અને ચણા અથવા બુંદીના લાડુનો ભોગ લગાવો. આ ઉપાય કરવાથી તમારો રાશિ સ્વામી મંગળ બળવાન થશે, તમારામાં અદ્ભુત સાહસ આવશે અને તમામ નકારાત્મક ઉર્જા દૂર ભાગશે. જ્યારે બીજો ઉપાય છે સૂર્યોદયની પૂજા. રોજ સવારે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં થોડું લાલ ચંદન, અક્ષત એટલે કે ચોખા અને લાલ ફૂલ ઉમેરીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. અર્ઘ્ય આપતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રને 108 વાર જાપ કરો. આ ઉપાય કરવાથી ખાસ કરીને 16 ઓગસ્ટ પછી તમને સરકારી કાર્યોમાં, નોકરીમાં અને સમાજમાં અદ્ભુત માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે.
જ્યારે ત્રીજો ઉપાય છે દાનનો મહિમા. ઓગસ્ટ મહિનામાં કોઈ પણ મંગળવારે કોઈ ગરીબ, જરૂરિયાતમંદ કે સફાઈ કર્મચારીને લાલ મસૂરની દાળ, ગોળ અથવા લાલ કપડાનું દાન કરો. આ દાન કરવાથી તમારા પર આવનારા આર્થિક સંકટો અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશે. તો મેષ રાશિના જાતકો એકંદરે જોવા જઈએ તો ઓગસ્ટ 2026નો આ આખો મહિનો તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલનારો અને જીવનમાં નવી આશાઓ લઈને આવનારો સાબિત થશે. બસ તમારે માત્ર 2 જ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. એક તો તમારા અતિશય ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને બીજું કોઈ પણ મોટો આર્થિક નિર્ણય ઉતાવળમાં આવીને ન લેવો. જો તમે આટલું સંભાળી લેશો તો આ મહિનો તમારા માટે ખૂબ જ યાદગાર બની રહેશે. આશા રાખું છું કે તમને ઓગસ્ટ મહિનાના રાશિફળની આ જ્યોતિષી વિગતો ખૂબ જ ગમી હશે અને ઉપયોગી લાગી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક ચોક્કસ કરજો. તમારા મિત્રો, સગા સંબંધીઓ કે પરિવારમાં જે લોકોની રાશિ મેષ છે તેમની સાથે આ વિડીયો અત્યારે જ શેર કરો, જેથી તેઓ પણ પોતાના મહિનાનું આયોજન સારી રીતે કરી શકે. તમારી રાશિ કઈ છે અથવા આ રાશિફળ અંગે તમારો કોઈ પ્રશ્ન હોય તો તે મને નીચે કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. હું તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. આવનારો ઓગસ્ટ મહિનો તમારા અને તમારા પરિવાર માટે સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને અઢળક સમૃદ્ધિ લઈને આવે તેવી જ ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.